જિલ્લાનો શેત્રુંજી ડેમ 100% ભરાતા 20 ગેટ ખોલવામાં આવ્યા છે। ખાસ વાત કરીએ ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 100% ભરાઈ જતા 20 ગેટ ખોલવામાં આવ્યા છે। ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે, હાલ 20 ગેટ કહી શકાય ફૂટ ખોલવામાં આવ્યા છે અને ડેમનું રૂલ લેવલ જાળવવા માટે આ 20 ગેટ 1-1 ફૂટ ખોલવામાં આવ્યા છે। 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। પાણી છોડી પાલીતાણા તેમજ તળાજાના ગામડાઓને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા લોકોને સૂચના અપાઈ છે અને ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડવા શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા જિલ્લાભરના લોકોમાં ખાસ ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ ભાવનગર જિલ્લાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે અને ત્યારે શેત્રુંજય તથા સહેલાણીઓ પણ શેત્રુંજી ડેમની ખાતે ખાસ નજારો ઉમટી માટે આવી રહ્યા છે। एम बालदिया नायब कार्यपालक इंजीनियर शत्रुंजी सिंचाई योजना। કેટલા દરવાજા ખોલવામાં શું આવક છે? हालમાં शत्रुंजी सिंचाई योजनाના 20 દરવાજા ખોલવામાં આવેલ છે। 1800 ક્યુસેકની આવક ચાલુ છે, તેની સામે 1800 ક્યુસેકની જ આવક છે। ખેડૂતોનું શું લાગણી? આ શેત્રુંજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના 100 થી 110 ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે, તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે। આવે કેટલી છે સાહેબ? કદાચ વધારે ખોલવા આપણે એવું બની શકે? હા, હાલમાં તો 1800 ક્યુસેકની આવક છે। જો કે ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે, તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખોલવાના થશે।